તો અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનને યુએસએમાં ભણવા માગતા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ પર રોક લગાવી દીધી છે। ત્યારે હવે અમેરિકાના ભણવા માગતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું રહેશે તે અંગે કેરિયર લાઇન એજ્યુકેશનના મેનેજર સાથે વાતચીત કરી અમારા સંવાદદાતા કેતન જોશીએ। આવો જોઈએ। મૌલિનભાઈ, વિદ્યાર્થીઓ હવે શું કરે? કારણ કે તમે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને યુએસ મોકલી રહ્યા છો। આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે તમે શું કહેશો? આ સ્થિતિમાં અમે વિદ્યાર્થીઓને એ જ ગાઈડલાઇન્સ આપીએ છીએ કે જે લોકો હજી નેક્સ્ટ યર એટલે કે જાન્યુઆરી ઇન્ટેકમાં અથવા સપ્ટેમ્બર ઇન્ટેક માટે જવાનું પ્લાન કરી રહ્યા છે, એ લોકો એમની કોમ્પિટિટિવ એક્ઝામ જેમ કે આઈએલ્ટ્સ, જીઆરઈ અને એસએટી એનું પ્રિપેરેશન ચાલુ રાખે। જે લોકો ઓલરેડી આ ઇન્ટેક માટે એટલે સપ્ટેમ્બર 2025 માટે અપ્લાય કરે છે, એમાંથી ઘણા બધાની ડેટ્સ લેવાઈ ગયેલી છે અને જે ન્યૂઝ આવ્યા છે એમાં એવું મેન્શન કરેલું છે એ લોકોએ કે જેમના પર ડેટ્સ લીધેલા છે એ યથાવત રહેશે। જે રિમેનિંગ સ્ટુડન્ટ્સ છે કે જેમના હમણાં લાસ્ટ મંથમાં અથવા લાસ્ટ વીકમાં એડમિશન આવ્યા છે, તો એમને પણ અમે પ્રોસેસ ચાલુ રાખી છે, કારણ કે હજી પણ આજની તારીખમાં ઓફિશિયલ જે USTravelDocs.com વેબસાઇટ છે એના પર આનું કોઈ પુષ્ટિકરણ થયું નથી। માની લો કે જે લોકોએ યુએસ માટે તૈયારી કરી છે પરંતુ હવે તેઓ સમય બગાડવા નથી માગતા, નેક્સ્ટ ઇન્ટેક તક રાહ જોવા નથી માગતા, તો એના માટે વિદેશમાં ભણવા માટેના અન્ય વિકલ્પો ખરા? હા, જેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે એ અત્યારે નોટ ઓનલી ઇન યુએસ પણ અધર કન્ટ્રીઝ જેમ કે કેનેડા છે, ઓસ્ટ્રેલિયામાં છે, એમાં પણ ઘણા બધા ચેન્જીસ રિસન્ટ થયેલા છે। તો ઘણા બધા સ્ટુડન્ટ્સ મલ્ટિપલ કન્ટ્રીઝમાં એક સાથે અપ્લાય કરતા હોય છે એડમિશન માટે, અને પછી જે સારી યુનિવર્સિટી રેન્કિંગ વાઇઝ અથવા એમને સ્કોલરશિપ ઓપોર્ચ્યુનિટી મળે એના બેઝ ઉપર એ ફાઇનલ ડેસ્ટિનેશન ડિસાઇડ કરતા હોય છે। બટ જે સ્ટુડન્ટ્સ પર્ટિક્યુલરલી યુએસ એજ્યુકેશન માટે જ આગ્રહ રાખે છે એ લોકો માટે પણ ચાન્સીસ છે કે જે આ વસ્તુ ડિક્લેર થઈ છે એ રિઝોલ્વ થઈ જાય। તો આ તરફ